બહુ મોટું છે ને. તો મિત્રો મસ્ત મજાનું ઘાસ છે ભાઈ, કાંઈ ઘટે નહીં. બાબા 73 ફૂટની હાઈટ પકડી ગઈ ને ભાઈ. આપણે ઘાસ લીલી નીળ ન ડૂકે નહીં એટલે આપણા ગૌ માતા ખુશ, કંઈ ઘટે જ નહીં. તો વિપુલભાઈ વાળી લીધું ફટાફટ હું વેયા માંડું. નિરણ હારી નીકળ પડે. મને લાગે હવે પીલવાનું મશીન લેવું પડી જાય. જાવ તો થોડુંક ઉપડે તો લઈ લો. અરે એટલે જોરદાર મોટું મોટું છે. ગુડ ઇવનિંગ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ. મિત્રો આપણે આવી ગયા મસ્ત મજાના દુકાનેથી સીધા ફાર્મ ઉપર. મિત્રો વરસાદનું વાતાવરણ માહોલ બંધાઈ ગયો છે ને એટલા માટે આપણે છે ને ગૌ માતાને બધાને આપણે અંદર રાખ્યા છે. થોડું અંજવાળું કરી નાખીએ. હા તો સરસ. જો આ લેમ્પને ચાલુ કરીએ ને એટલે ઘડીક વાર એમ થાય છે. બાકી ભાઈ આપણું ઢાળિયું પલાળી દેશે એવું લાગે છે. તો પેલા મસ્ત મજાના પગાર હવે ઝીલી લઈએ એટલે નો ટેન્શન, ઢાળિયું ન પડે. અને મિત્રો મસ્ત મજાના વિપુલભાઈ ખાણ પલાળે. તો વિપુલભાઈ ખાણનું બાસ્કું ખાલી થઈ ગયું. મકાને કદાચ લેવા જવું પડશે, પછી મકાને લઈ આવીએ અને પલાળી દઈએ ફટાફટ. અને નીણવાટ બધાને બાકી છે, વાગી ગયા છે 6 જેવું. ઘડિયાળ નથી તો પણ ઘડિયાળની આદત રહી પણ કંઈ નહીં. તો ફટાફટ નીણને વાડી લઈએ. તો ચલો નીણ. મિત્રો મસ્ત મજાનું ભાઈ ઘાસ એક નંબર ફીટ્યું ને. મેં તમને આગલા વ્લોગમાં કીધું હતું કે આપણી જુવાર કદાચ ઊભી થઈ જશે. તો ભાઈ 90% જુવાર ઊભી થઈ ગઈ છે. 90% તો નહીં પણ 90% જ ગણો. 90% ઊભી થઈ ગઈ. કોક એટલે 10% પડી રહેશે. તો મિત્રો આ ગૌ માતાની કમાલ છે, આપણી નહીં. તો મસ્ત મજાની ઊભી થઈ ગઈ મિત્રો, એનો ટેન્શન છે. અને આપણું બુલેટ ઘાસ પણ પાછળ સરસ મજાનું ભાઈ ગ્રો થવા મંડાઈ ગયું છે. ને ભાઈ પહેલી જુવાર તો જો તમારે કાંઈ ઘટે જ નહીં. હાઈટ પકડી છે 12-13 ફૂટ, કાંઈ ઘટે નહીં. પૂરી થાય ને આ તો લગભગ પહેલું વાટશું ને આ પૂરી કરશું પહેલાં, પછી સામેની જુવાર પૂરી કરશું. તો આ જુવાર રિટર્ન પાછી ગ્રો થવા માંડી. આ પહેલો ક્યારો વાઢ્યો હતો પહેલે દિવસે ને અહીંથી વાળતા વાં પહોંચ્યા. ત્યાંથી પહેલું વાળતા આવીએ. હવે અહીંયા પહોંચ્યા ને બધું વઢારે ને તો આ જુવાર પાછી ફરી વાર થઈ જાય, કેમ કે 3-4 ફૂટની થઈ ગઈ. ને મિત્રો આપણે મસ્ત મજાના નીરણ વાઢી લઈએ ને પછી મિલ્કિંગનું કામ કરીએ. ને વિપુલભાઈ અત્યારે ઓલરેડી નીરણ વાઢે છે ને થોડી ઘણીને વાઢવા લાગીએ, કેમ કે આપણે બધું આમ તેમ બધું કામ પતાવતા પી ગયા હતા. વિપુલભાઈએ તો નીરણનો વાઢીને ઢગલો કરી દીધો. ફટાફટ હારવા મળીએ. ને ભાઈ હમણાં વરસાદના કારણે ક્યારા ભરાઈ ગયા તો છે ને હા બહુ જામી પડી. શું કેવું નીરણ દુખે લીલી એમ? દાંતેડું નહીં હાલતું એમ છે? દાંતેડું પણ નથી હાલતું એવું વિપુલભાઈ કહીશ કે ભાઈ નીરણની હાઈ એટલે કાંઈ ઘટે નહીં. વિપુલભાઈ હાથ ઊંચો કરો તો ખાલી પકડીને ઘાસ, હા ઘટે ને. એમ જો વિપુલભાઈની હાઈટ છે ને લગભગ કેટલી છે, આમ હાથ ઊંચો કરો. બહુ મોટું છે ને. તો મિત્રો મસ્ત મજાનું ઘાસ છે ભાઈ, કાંઈ ઘટે નહીં. બાબા 73 ફૂટની હાઈટ પકડી ગઈ ને ભાઈ. આપણે ઘાસ લીલી નીળ ન ડૂકે નહીં એટલે આપણા ગૌ માતા ખુશ, કંઈ ઘટે જ નહીં. તો વિપુલભાઈ વાળી લીધું ફટાફટ હું વેયા માંડું. નિરણ હારી લઈએ ફટાફટ. આપણા ફરજ આવે. ગૌ માતા મસ્ત મજાના રાહ જોઈ છે, એમ કે ભાઈ મિલ્કિંગ કરવાનો ટાઈમ થઈ ગયો છે. દરરોજ માટે મોડું થઈ જાય, કેમ કે નવરાત્રિ હવે પતી ગઈ છે. આજે થઈ ગઈ, કાલે દશેરા હતા પણ આજે દશેરા કર્યા છે. હવે નવરાત્રિ અને બધા જ તહેવારોમાં ડબલ વાર તહેવાર થઈ જાય, કંઈ ટપ્પો નથી પડતો. પણ કંઈ નહીં, હવે અમારે ત્યાં પતી ગયા છે. અમુક જગ્યાએ દશેરા આજે કરે છે તો કંઈ નહીં, અમે નોરતા પતી ગયા. જય ગૌ માતા, જય ગોપાલ. મિત્રો મસ્ત મજાના થોડાક નાક ભારી થઈ ગયા, કેમ કે ભાઈ વરસાદ ચાલુમાં પણ આપણે નવરાત્રિ રમતા હતા અને એન્જોય કર્યો હતો. તો કંઈ નહીં, ચલો ફટાફટ મળીએ ને આગળ ગૌ માતા પાસે જઈને. ચલો ફટાફટ નિરણ વહી લો. જય ગૌ માતા, જય ગોપાલ, જય દ્વારકા. બાય. વિજયભાઈ જો આપણે ખડ વેઠું મસ્ત મસ્તાનું. વિજયભાઈ હવે લઈ લે. વિજયભાઈ એટલું નાખ્યા હતા. વિજયભાઈ એટલું નાખ્યા હવે આપણે નિરણ થઈ જાય ભાઈ. હાઈટ આની એટલી છે ને કે આમ ચીકોર દેવું પડે. મને લાગે હવે પીલવાનું મશીન લેવું પડી. જાવ તો થોડુંક ઉપડે તો લઈ લો. અરે એટલે જોરદાર મોટું મોટું છે. ખાલી બેઠું ખાલી થોડુંક જ ખડ જોરદાર થઈ ગયું.
વરસાદનું ખડ જ એવું જ ફાટ્યું હતું, બહુ મોટું મોટું થઈ ગયું. વિજયભાઈ લઈને જાય છે હવે. આપણે જ્યાં પેલા વેડું ફૂટતું આવે છે હજી, આવડો વટી જાય એટલે આ થઈ જાય, પછી એ વટે એટલે આવડો વાટ નાખવાનું છે. ત્યાં જે વેડ છે આપણે હાથ વટી અને વાટી આ વાટ લેવું ને આપણે એટલે આ થયું ને બધું થઈ જાય ખડ પાછું. હવે મસ્ત મજાની આપણે ફર્સ્ટ ક્લાસ નિરણબેના વાડ લીધી, ગૌ માતાની સાફ સફાઈ ક્લિનિંગ કરી નાખી મસ્ત મજાની. અને મમ્મી આવી ગયા ગાદવા માટે આપણે, તો ભાઈ ફટાફટ પાણી બાણી લઈ લો અને ધોઈ નાખો. અને ભાઈ નીણ આપણે વાઢીને અહીંયા ઢગલો કરી દીધી છે. મમ્મી કહે કે એટલી બધી નીણ તમે શું કરો વાઢો, થોડીક ઓછી વાટતા હોય તો ભાઈ આપણે ઓછી થાય મજા આવે નહીં. ગૌ માતા ખુશ તો આપણે ખુશ મિત્રો. જો ફર્સ્ટ ક્લાસ આપણી ગૌ માતા ઉભ્યા છે અને પેલી ગાને મમ્મી દોશે, પછી આ ગાને દોવાશું, પછી આ ગાયને ધોઈ લેશું. ફટાફટ બધી ગૌ માતા ધોઈ લઈએ મિત્રો, કેમ કે ભાઈ આજે થઈ જાય છે અમારા દરરોજ માટેનું મોડું. ને ભાઈ થોડુંક વરસાદનો માહોલનું વાતાવરણ છે ને, એટલે અંધારું વહેલું છે. અત્યારે વાગી જાય 6:30 7 જેવું થવા માંડ્યું છે. તો ફટાફટ મિલ્કિંગ કરી લઈએ. જય ગૌ માતા, જય ગોપાલ અને જય દ્વારકાધીશ. અને મિત્રો મસ્ત મજાની ગાયની વ્લોગમાં આવું છે તો લઈ લે અને મળીએ નવા વ્લોગ સાથે, નવી શરૂઆત સાથે. જય ગૌ માતા, જય ગોપાલ. બાય બાય, ગુડ બાય. જય ગૌ માતા, જય ગોપાલ, બાય.